કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3માં સ્વાધ્યાય 3.1 જેમાં આપણે દાખલા નંબર 1 થી લઈને 4 પૂરા કરાવેલા છે. જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર આપણું જે છેલ્લા 5, 6 અને 7 દાખલા બાકી છે એ આપણે આ વિડીયોમાં પૂરા કરાવી દઈશું. ક્લિયર છે મિત્રો? આ 3 દાખલા ખૂબ જ સિમ્પલ છે અને ખૂબ જ તમને આવડી જાય ને એવા જ છે, જરાય અઘરા છે નહીં. માત્ર એક વસ્તુ એવી છે કે તમે મિત્રો આ જે દાખલા છે ને એમાં દાખલામાં તમને મિત્રો 2 દાખલા એવા છે કે તમારે એમાં આલેખનો ઉપયોગ કરવો પડશે. તમને પહેલાં કીધું હતું તેવી રીતે કે મિત્રો આ ચેપ્ટરમાંથી આલેખના દાખલા તમારી એક્ઝામમાં નહીં પૂછાય, ટેન્શન લેતા નહીં. માત્ર ને માત્ર તમારે આમાં સમજવાનું શું છે? તમારે સમજવાનું એ છે કે આ જે આપણને રકમ આપેલી છે ને એ રકમ પરથી આપણે સમીકરણ કેવી રીતે બનાવી શકીએ છીએ એ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે ને એ જ આપણે શીખવાનું પણ છે. આલેખ કરવાની કોઈ જરૂર છે નહીં, આલેખ નહીં જ કરતા. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. આપણને આપેલું છે કે ભાઈ એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે. અર્ધ પરિમિતિ એટલે કે આપણને આખી પરિમિતિ નથી આપેલી, અર્ધી પરિમિતિ આપેલી છે. એટલે એક લંબાઈ અને એક પહોળાઈ એનો સરવાળો આપણને આપેલો છે કેટલો? 36 મીટર છે. હવે તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. લંબાઈ 4 વધારે છે, બરાબર છે, પહોળાઈ કરતાં. તો આ બગીચાની બાજુઓના માપ આપણે મેળવવાના છે. ક્લિયર છે? સૌથી પહેલાં મિત્રો આપણે સમીકરણ બનાવી દઈએ, કારણ કે સમીકરણ જ આમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે લંબાઈ x છે અને પહોળાઈ y છે. ધારો કે લંબચોરસની લંબાઈ x મીટર અને પહોળાઈ y મીટર છે. ક્લિયર છે? સૌથી પહેલાં તમારે આ લખવાનું. હવે લંબાઈ અને પહોળાઈનો સરવાળો આપણને આપેલો છે, એટલે કે અર્ધ પરિમિતિ આપણને આપેલી છે કેટલી? 36. એનો મતલબ કે x અને y એટલે કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો આપણને આપ્યો છે 36. હવે મિત્રો બીજું વિધાન જુઓ કે તેની લંબાઈ છે ને એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. જ્યારે પણ આવી રીતે કમ્પેરિઝન આવે ને કે આના કરતાં આ આટલું વધુ છે કે આના કરતાં આ આટલું ઓછું છે, હંમેશા મિત્રો કમ્પેરિઝનમાં તમારે શું કરવાનું? તો સૌથી પહેલાં લખીએ વાક્ય કે લંબાઈ એ પહોળાઈ કરતાં 4 વધુ છે. 4 વધુ છે એનો મતલબ કે આપણે કમ્પેર કરીએ કે અહીંયા x એટલે કે લંબાઈ અને અહીં લખીએ પહોળાઈ બરાબર લખીએ વચ્ચે. હવે તમે જો મિત્રો કે લંબાઈ વધારે છે, એકચ્યુઅલમાં લંબાઈ જે છે ને લંબાઈ એ પહોળાઈ કરતાં 4 વધારે છે. એટલે કે આ છે ને આ એ 4 એક્સ્ટ્રા તો આ છે, લંબાઈ 4 એક્સ્ટ્રા છે, તો આપણે +4 અહીં નહીં એડ કરવાના પણ એની બાજુમાં એટલે કે પહોળાઈમાં એડ કરવાના. મિત્રો યાદ રાખજો, ખરેખર આ કોન્સેપ્ટ તમે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. લંબાઈ પહોળાઈ કરતાં 4 વધારે છે તો લંબાઈમાં +4 કરી નાખશે અને આપણો જવાબ ખોટો પડી જાય. કેમ? લંબાઈ મિત્રો ઓલરેડી +4 વધારે જ છે, એમાં કેમ એડ કરવું છે? આપણે પહોળાઈમાં એડ કરવું પડે તો બંને બરાબર થાય ને તો જ એને સમીકરણ કહેવામાં આવે. ક્લિયર છે? હવે શું થશે? તો અહીંયા આવે x તો રહેશે જ, આ માઇનસ y જે છે માઇનસ પોઈન્ટ અંદર આવશે અને પાછળ બરાબર 4 ને 4 એટલે આ આપણું સમીકરણ નંબર 1 બને છે અને આ આપણું સમીકરણ નંબર 2 બને છે. મિત્રો હવે આપણે જ્યારે 3.2 શીખશું ત્યારે તમારે એમાં આદેશની રીત શીખવાની છે અને આદેશની રીતમાં તમારે મિત્રો આમાંથી કોઈ પણ એક આદેશ લેવાનો હોય. પણ આ સ્વાધ્યાય પૂરતું આપણે આદેશને નહીં યાદ રાખીએ, અત્યારે આપણે એને આદેશને યાદ નહીં જ કરીએ કારણ કે આપણે આગળના સ્વાધ્યાયમાં શીખવાનું છે. તો આમાં આપણે આનો ઉકેલ કેવી રીતે મેળવશું? તો મિત્રો આપણે આમાં આનો ઉકેલ જે છે આલેખની રીતે મેળવવાનો છે. તો આલેખ તો આપણે કરવાનો છે નહીં, તો શું કરીશું? તો સિમ્પલ આપણે આના બિંદુઓ તો મેળવી લઈએ સૌથી પહેલાં, આલેખની પછી વાત છે. બરાબર? તો શું કરવાનું? સૌથી પહેલાં એક નંબરનો જે છે ને 1 નંબરનો જે સમીકરણ એ સમીકરણના આપણે કોઈ પણ 2 બિંદુ મેળવવા પડશે. એક બિંદુથી કામ ચાલશે નહીં, રેખા બનાવવા માટે 2 બિંદુ ફરજિયાત છે. સૌથી પહેલાં આપણે આના બિંદુ મેળવી લઈએ. લખીએ સૌથી પહેલાં આપણે સમીકરણ શું છે? તો x + y બરાબર 36. બીજું કયું છે આપણું? તો કે અહીંયા લખીએ x - y બરાબર 4. બિંદુ મેળવવા માટે સૌથી પહેલાં આપણે કોઈ પણ એક ચલને બરાબરની આગળ ગોઠવવાનું. સમજો કે આપણામાં x ને આગળ ગોઠવીએ છીએ તો x આગળ રાખવું, 36 તો છે જ પાછળ અને y પ્લસમાં છે બરાબરની પાછળ જાય તો માઇનસ થઈ જાય. હવે શું કરવાનું? તો હવે મિત્રો આપણે y ની કોઈ કિંમત ધારવાની અને x ની કિંમત આપણને મળી જાય.
સમજો કે y બરાબર હું લઉં છું 10, y બરાબર આપણે 10 લઈએ તો કેટલા આવશે? તો x બરાબર 36 માઇનસ 10, તો x કેટલા મળશે આપણને? 26 મળશે. એટલે અહીં આપણું પહેલું બિંદુ મિત્રો તૈયાર થઈ ગયું. કયું? તો પહેલું બિંદુ છે આપણું 26, 10, 26 અને 10. ચલો એના પછી બીજું બિંદુ મેળવીએ આપણે. તો બીજા બિંદુ મેળવવા માટે સેમ વસ્તુ, ચલો y બરાબર હવે બીજી કોઈ સંખ્યા લઈ લઈએ. ધારો કે y બરાબર લઉં છું 15, y બરાબર 15 લઈએ છીએ આપણે. તો x કેટલા મળશે? તો x બરાબર તો આપણે લખવાનું 36 માઇનસ 20, 36 માઇનસ 15 કરો એટલે 6 માંથી 5 જાય એટલે 11, એ અહીંયા 11 એટલે કે 11 આવશે. એટલે x આપણને કેટલા મળે છે? 11. એનો મતલબ એવો થાય કે જો y ની કિંમત 15 હોય તો x આપણને કેટલા મળે છે? 11 મળે છે. એટલે મિત્રો આ જે બંને બિંદુ જે આપણને મળ્યા, આ બંને બિંદુ આપણે આલેખપત્ર પર મૂકવાના છે. આલેખપત્ર પર આ બંને બિંદુને ગોઠવવાના છે અને બંને રેખાઓને બંને બિંદુ આપણે જોડી લેવાના છે. એટલે આપણને એક રેખા મળશે. ક્લિયર છે? એવી રીતે આપણે હવે આનું કામ પૂરું કરીએ. ચલો સૂત્રનો કરતા સૌથી પહેલાં બનાવીએ આપણે. તો સૂત્રનો કરતા શું બનશે? x બરાબર માઇનસ y બરાબરની પાછળ જાય તો પ્લસ થશે, 4 પ્લસ y થશે. હવે આપણે y ની કિંમત ધારવાની એટલે આપણને x મળી જાય. ધારો કે y બરાબર હું લઉં છું 2, તો x કેટલા મળશે? તો x બરાબર 4 પ્લસ 2, 4 પ્લસ 2 એટલે કે 6 મળશે. એટલે આપણને બિંદુ મળે છે y બરાબર જો 2 લેવામાં આવે તો x કેટલા મળશે આપણને? 6 મળશે. એવી રીતે ફરીથી y બરાબર હવે કોઈ બીજી કિંમત લઈએ. y બરાબર સમજો કે 6 લઉં છું તો x બરાબર 4 પ્લસ 6, 4 પ્લસ 6 એટલે કેટલા આવશે? 10 આવશે. એનો મતલબ શું થાય? તો જો y બરાબર 6 લેવામાં આવે તો x આપણને 10 મળે છે. એટલે મિત્રો આપણને એક કોઈ ચોક્કસ બિંદુ મેળવવું હોય ને, કોઈ ચોક્કસ બિંદુ મેળવવા માટે આપણે કુલ 4 બિંદુ મેળવવા પડશે. આ બંને બિંદુ જે છે એની એક રેખા બનશે, આ બંને બિંદુની પણ એક રેખા બનશે અને આ બંને રેખા કોઈ એક બિંદુએ ટચ થતી હશે, બંને ક્રોસ થતી હશે. બરાબર છે? અને જે બંને આ રેખાઓ આવી રીતે બનશે અને જે બિંદુએ ક્રોસ થાય છે એ બિંદુ એ એક્સનું પણ એક માપ હશે અને વાયનું પણ એક માપ હશે. એક્સનું માપ જે છે એને આપણે લંબાઈ કહીશું અને વાય છે એને આપણે પહોળાઈ કહીશું. ક્લિયર છે મિત્રો? તમારે પ્રેક્ટિસ કરવું હોય તો તમે પ્રેક્ટિસ આલેખપત્ર પર કરી લેજો, પણ કંઈ મતલબ છે નહીં. તમારે માત્ર શીખવા માટે, તમારે પ્રેક્ટિસ માટે તમે કરી શકો છો, પણ એક્ઝામમાં પૂછાશે નહીં એટલે કરવાની કોઈ જરૂર પડશે નહીં. ચાલો નેક્સ્ટ. આ તો ખૂબ જ સિમ્પલ છે. બરાબર છે? સુરેખ સમીકરણ આપણને આપેલું છે 2x પ્લસ 3y માઇનસ 8 બરાબર 0. હવે એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ આપણે મેળવવાનું છે કે જેથી બનતી જોડીનો ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. એટલે કે છેદતી રેખા મેળવવાની છે એવું કોઈ. એટલે ઉપર તો આપણને જે આપ્યું છે એ જ, જેમ કે આપણને આપ્યું છે આ રહ્યું. કયું છે? તો 2x પ્લસ 3y માઇનસ 8 બરાબર 0. હવે આની નીચે બીજું સમીકરણ આપણે એવું મૂકવાનું છે કે જેના કારણે છેદતી રેખા બને. અને છેદતી રેખા બનાવવા માટે મિત્રો શું કરવાનું? તો કે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 એ ત્રણે ત્રણ સરખા હોવા જોઈએ નહીં. ત્રણે ત્રણ સરખા નથી કરવાના આપણે. એનો મતલબ કે આપણે આવું બનાવવાનું છે. સમજો ખાસ. a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2 બરાબર નથી c1 ના છેદમાં c2. એનો મતલબ કે આનો અને નીચે સમીકરણ બીજું લખીએ છીએ આપણે, એનો ગુણોત્તર સમાન થવો જોઈએ નહીં. ચલો અહીંયા 2 છે ને, તો સમજો ધારો કે હું લઈ લઉં છું 3x લઈ લઉં છું. બરાબર છે? આ 3 છે તો કોઈ બી આશરે કિંમત લઈ લઈએ જેથી બંને સમાન ન મળે. સમજો ચલો 7 લઈ લઈએ છીએ, 7y. અને 8 છે તો 17 લઈ લઉં છું, 17. તમે જોઈ શકો છો મિત્રો કે a1 ના છેદમાં a2 કરું એટલે 2 ના છેદમાં 3 મળે. અહીંયા b1 ના છેદમાં b2 કરું એટલે કે 3 ના છેદમાં 7 મળે. બરાબર નથી? અને માઇનસ 8 ના છેદમાં માઇનસ 17 કોઈ કાળે ત્રણે ત્રણ કિંમત સરખી આપણને નથી મળતી. મતલબ કે જે આપણને આ સમીકરણ લખ્યું એ આપણું આનું સમીકરણ છે જે આ બંને સમીકરણ ભેગા થઈને છેદતી રેખાઓ બનાવે છે. ક્લિયર થઈ ગયું મિત્રો? તમારે આશરે જ આ કિંમત લેવાની છે. તમારે માત્ર ને માત્ર સમજીને કરવાનું છે કે ભાઈ આ બંને આ ગુણોત્તર એટલે કે આનો ગુણોત્તર, આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર સમાન થવા જોઈએ નહીં. સમાન કરવું હોય તો ગોઠવવું પડે ને. આમાં તો આપણે ક્યાં સમાન કરવાનું છે? સમાન ના થાય એવો ટ્રાય કરવાનો છે. ચલો હવે સમાંતર રેખા કરવાની છે આપણે, તો એના માટે થોડું ગોઠવવું પડશે. સૌથી પહેલાં લખી લઈએ આ કઈ કિંમત આપણને આપેલી છે કે 2x પ્લસ 3y માઇનસ 8 બરાબર 0.
હવે તમને ખબર છે તેવી રીતે કે સમાંતર રેખાઓ હોય તો A1/A2 અને B1/B2 એની કિંમત તો સરખી હોવી જોઈએ, પણ C1/C2 અલગ કરવાના છે. આપણે લખી દઈએ સૌથી પહેલાં A1/A2 બરાબર B1/B2 કરવાના છે, પણ C1/C2 આપણે નથી કરવાના. એનો મતલબ તમે જોજો મિત્રો. હવે ખાસ જ્યારે આપણે આવું કરવાનું હોય ત્યારે શું કરવાનું ખબર છે કે આ સંખ્યાને સમાન સંખ્યાથી ગુણવાની. જો આ 2x છે ને તો 2ના ડબલ કરો તો કેટલા આવશે? 4 આવશે. ડબલ કરો તો કેટલા આવશે? 4 આવશે. 2x ગુણ્યા 2 કરો તો કેટલા આવશે? 4x થાય. હવે 3y ડબલ કરો તો 3y ડબલ કરો તો કેટલા? 6y થશે. અને 8 છે એને આપણે સમાન નથી જ કરવાના, એટલે આડેધડ મૂકી દેવાના ગમે તે. 17 મૂકી દઈએ, બરાબર ને? 17 મૂકી દઈએ, આડેધડ મૂકવાના છે. તમે જોઈ શકો છો તેવી રીતે કે A1/A2 એટલે કે 2/4 એટલે 2/4 કરો એટલે 1/2 આવે. એટલે આનો આન્સર કેટલો આવે છે આપણો? અહીંયા 1/2 આવે છે. B1/B2 એટલે કે 3/6 3/6 કરો એટલે કે 3 દુ 6 એટલે આનો આન્સર પણ આપણો 1/2 આવે છે. એનો મતલબ કે A1/A2 અને B1/B2 આપણે સમાન કરવાના, બાકીનું અસમાન રહેવા દેવાનું. એટલે આ સમીકરણ મળી ગયું આપણને કોનું? સમાંતર રેખાઓનું. અને હવે આવશે સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓમાં મિત્રો આપણે બધી જ કિંમતો સમાન કરવાની છે, એટલે કે બધી જ કિંમતને આપણે ડબલ કાં તો 3 ગણી, કાં તો 4 ગણી, કાં તો 5 ગણી કરવાની. તમને જે મન થાય તે કરવાનું, બરાબર? તમને સલાહ એ આપું છું કે તમારે સિમ્પલ નાની સંખ્યા લેવાની, એટલે કે ડબલ કાં તો 3 ગણી કરવાની. વધારે આગળ જવાની કંઈ જરૂર છે નહીં. ચાલો સમીકરણ લખીએ. સૌથી પહેલાં 2x + 3y - 8 બરાબર 0 આપેલું છે. હવે સંપાતી રેખા મેળવવા માટે શું કરીએ આપણે? તો સંપાતી રેખા માટે બધી જ કિંમતો સરખી મૂકવાની, એટલે કે A1/A2 થવા જોઈએ, B1/B2 પણ થવા જોઈએ અને C1/C2 પણ થવા જોઈએ. ચલો 2x ના ડબલ કરો તો કેટલા આવશે? અહીંયા 4x પ્લસ 3y ના ડબલ કરો તો કેટલા આવશે? 6y. માઇનસનું માઇનસ મૂકવાનું, 8 ના ડબલ કરો તો કેટલા આવશે? 16 આવશે, બરાબર 0. તો આની સંપાતી રેખા આ થશે. આ બંને રેખા કેવી થશે મિત્રો? સંપાતી. કારણ કે તમે જુઓ કે 2/4 કરો એટલે કે 1/2 થાય. B1/B2 મતલબ કે 3/6 3 દુ 6 એટલે આ પણ 1/2 મળી જાય છે. અને -8/-16 માઇનસ માઇનસ કેન્સલ, 8 દુ 16 મતલબ કે 1/2 આ પણ મળી જાય છે. એનો મતલબ કે આ બધું જ સરખું સરખું મળી જાય છે, એટલે કે આપણી આ રેખા જે છે એ આની સંપાતી રેખા કહી શકાય છે. મિત્રો આવા દાખલા પણ તમને એક્ઝામમાં વિકલ્પમાં જ પૂછાશે. તમને વિકલ્પમાં એક આપેલો ઓપ્શન આપેલો હશે, એક તમને સમીકરણ આપેલું હશે અને તમને 4 ઓપ્શન આપેલા હશે. તમને પૂછ્યું હશે કે ભાઈ આ રેખા સંપાતી કઈ છે, કે પછી એક બિંદુમાં છેદે તે કઈ છે, અથવા તો સમાંતર કઈ છે. તમારે વિકલ્પમાંથી શોધીને લખવાની છે. એના માટે મિત્રો તમને આ જે નિયમ છે તમને ખબર હોવી જોઈએ કે સંપાતી માટે કયા નિયમ છે, એક જ બિંદુ માટે કયા નિયમ છે અને સમાંતર માટે કયા નિયમ છે. ક્લિયર છે? ચાલો આપણો સ્વાધ્યાય 3.1 નો લાસ્ટ દાખલો, બરાબર? અને એ પણ ખૂબ જ સિમ્પલ છે. x - y + 1 બરાબર 0, 2x + 2y - 12. હવે આ બંને રેખાઓ આપણને આપેલી છે, સમીકરણ આપણને આપેલા છે. આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે 2 બિંદુ મેળવવાના છે. 2 બિંદુ મેળવશું અને પછી આપણે ત્રિકોણ બનાવવાનું છે આલેખ પત્રની ઉપર. તમને પહેલા જ કહું છું કે આપણે આલેખ પત્રનો ઉપયોગ નહીં કરવાનો, બરાબર? નથી કરવાની જરૂર પડે. તમને જો મજા આવે તો કરજો, બાકી કોઈ જરૂર છે નહીં. લખીએ આપણે સૌથી પહેલાં કે x - y + 1 બરાબર 0 અને અહીંયા છે 3x + 2y - 12. મિત્રો આપણે શું કરવું પડશે? સૌથી પહેલાં તો આપણે સૌથી પહેલાં એક જ કિંમતને બરાબરની આગળ રાખવાની, બાકીની બધી જ કિંમત બરાબરની પાછળ જવા દેવાની. અત્યારે મારું મને એવું કહે છે કે એક્સને આપણે આગળ રહેવા દઈએ, એક્સને આગળ રહેવા દઈએ અને બાકીની બધી જ કિંમત એટલે કે વાય અને એકને પાછળ જવા દઈએ. તો -1 છે +1, -y છે +y થશે અને +1 છે -y થશે, -1 થશે, સોરી. ચલો અહીંયા આપણે 2y ને મારે આગળ રાખવું છે, એટલે 2y ને આગળ રાખવું તો 3x જે છે એ પાછળ જશે. એને પહેલાં એક કામ કરીએ, આપણે પહેલાં આ 12 લખી લઈએ. -12 છે એ +12 થશે અને +3x છે -3x થશે. અહીંયા હજી ચેન્જ કરવું પડશે આપણે. y બરાબર 12 - 3x તો છે જ અને છેદમાં આપણે 2 લઈ આવવા પડશે. ક્લિયર? હવે આપણે આમાં આપણે y ની કિંમત મૂકવાની તો આપણને x મળશે. અહીંયા આપણે x ની કિંમત મૂકીશું તો આપણને y મળશે. બસ આવું, બીજું કંઈ નથી કરવાનું. ચલો કરી દઈએ. y બરાબર આપણે સમજો કે 3 લઈએ છીએ. 3 લેતા
તો શું બનશે? x બરાબર 3 ઓછા 1 એટલે કેટલા આવશે? 3 ઓછા 1 એટલે કેટલા આવશે? 2 આવશે. એટલે લખાય કેવી રીતે કે ભાઈ y ની કિંમત 3 હોય તો x ની કિંમત કેટલી મળે છે આપણને? 2 મળે છે. એટલે આ થઈ ગયું આપણું પહેલું બિંદુ. હવે બીજું બિંદુ મેળવવા માટે બીજી કોઈ કિંમત લઈ લઈએ. સમજો કે y બરાબર આ વખતે મારે લેવા છે 5. y બરાબર 5 લઈએ. ચાલો કોઈ ટેન્શન નથી, તમને જે મન થાય તમે લઈ શકો છો. x બરાબર 5 - 1 થશે. અહીંયા 5 - 1 કરો એટલે કેટલા આવશે? અહીંયા 4 આવશે. એટલે સમજો કે y ની કિંમત આપણે જો 5 લઈએ છીએ એટલે y પાછળ આવે, એટલે y ની કિંમત જો 5 લઈએ તો x કેટલા આવે આપણા? 4 આવે છે. બસ આપણે આવા બે બિંદુ મેળવવાના છે. બે બિંદુ મળશે એટલે કે રેખા આપણી તૈયાર થઈ જશે. હવે એવી રીતે આપણે અહીંયા કિંમતો મૂકવાની અને આપણને y ની કિંમત મળશે. ધારો કે મારે x ની કિંમત રાખું છું ધારો કે ચલો 0. x ની કિંમત 0 મૂકું છું તો y કેટલા આવશે? તો y બરાબર 12 માઇનસ 3 ગુણ્યા 0 એટલે 0 થાય ભાગ્યા 2. 12 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે મિત્રો? તો 12 ભાગ્યા 2 કરો એટલે 6 આવશે. એનો મતલબ એવો થાય કે જો x ની કિંમત 0 તો y ની કિંમત કેટલી મળે છે આપણને? 6. એટલે પહેલું બિંદુ મળી ગયું આપણને 0, 6. હવે y ની કિંમત બીજી કોઈ ધારીએ, સોરી x ની કિંમત ધારીએ, x છે ને એટલા માટે. તો x બરાબર સમજો કે મારે લેવા છે આ વખતે 2 લઉં છું તો y બરાબર 12 માઇનસ 3 દુ 6 એટલે કે 6 ભાગ્યા 2 અને 12 માઇનસ 6 કરો એટલે 6 થાય. 6 ભાગ્યા 2 કરો એટલે 3 થશે. એનો સીધો મતલબ એવો થાય કે જો x ની કિંમત જો 2 લેવામાં આવે તો y ની કિંમત આપણને 3 મળે છે. બરાબર છે. એટલે મિત્રો આપણને આવી રીતે 4 બિંદુ મળી જાય છે. હવે 4 બિંદુને ગોઠવવાના કેવી રીતે? ચલો ગોઠવી પણ દઈએ આપણે. બરાબર, ગોઠવી પણ દઈએ. ઘણા વિદ્યાર્થી કહે છે કે સર ખાલી બોલ્યા કરે છે, કરતા તો છે નહીં. તો તમને બતાવી પણ દઉં. બરાબર, એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ નથી છતાં પણ આપણે તમને કરાવી દઈએ છીએ કે તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહે નહીં. ચલો આ બધા જ આ રેખાઓ છે, આ x અક્ષ અને આ y અક્ષ. તમે જોઈ શકો છો મિત્રો કે બધી જ સંખ્યા પ્લસમાં છે. મતલબ કે આખું આ કયા ચરણમાં આવશે? તો કે આ પ્રથમ ચરણમાં આવશે. આ પ્રથમ ચરણના જ બિંદુઓ કહી શકાય છે. ચલો આપણે લાઈન કરી દઈએ. સૌથી પહેલા x અક્ષમાં સૌથી મોટી કિંમત કઈ છે? 2, 4, 0 અને 2 એટલે કે 4 છે. એટલે આપણે માત્ર ને માત્ર 4 જ જવાનું છે. 1, 2, 3 અને 4. y માં તમે જુઓ તો 3, 5, 6 અને 3 એટલે કે 6 છે એ મોટી કિંમત છે. એટલે 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણે બિંદુઓ મૂકીએ. સૌથી પહેલા આપણે આ જે સમીકરણ છે એટલે કે આ બે બિંદુઓ છે એને મૂકીએ. સૌથી પહેલું બિંદુ છે 2 અને 3 એટલે 2 અને 3 ને ગોઠવીએ સૌથી પહેલા. તો x અક્ષ પર 2 અને અહીંયા 3 એટલે કે અહીંયા આ જગ્યાએ બિંદુ આવશે. અને બીજું બિંદુ 4 અને 5 છે એટલે કે 4 અને 5 એટલે કે આ જગ્યાએ આવશે. હવે આને આપણે જોડી દેવાનું છે. બરાબર, સ્ટ્રેટ લાઇનથી. આને આપણે એકદમ સ્ટ્રેટ લાઇનથી જોડી દેવાનું છે, જે બંને જગ્યાએ ભેગું થતું હોવા જોઈએ. બરાબર છે. ચલો લાઈન મારી બાકી ચૂકી આવશે કારણ કે આપણે ટેબ્લેટ પર કરી રહ્યા છીએ એટલા માટે સ્કેલનો ઉપયોગ નથી કરતા. તમારે સ્કેલથી કરવાનું છે એટલે તમારું પરફેક્ટ બનશે. નેક્સ્ટ હવે આપણે આ બિંદુ રાખીએ એટલે કે 0 અને 6, 2 અને 3. સૌથી પહેલા 0 અને 6 ક્યાં બનશે? તો 0 અને 6 મિત્રો અહીંયા બનશે. 0 અને 6 ક્યાં બનશે? અહીંયા બનશે. બીજું બિંદુ છે 2 અને 3 તો 2 અહીંયા છે અને 3 અહીંયા છે એટલે કે અહીંયા થશે. બરાબર છે. એટલે આને હવે આપણે જોડી લેશું આવી રીતના. આને પણ હવે કનેક્ટ કરી લઈશું. બરાબર છે. તો મિત્રો આવી રીતે તમારી લાઈન જે છે બનશે. પણ હું તમને કહું છું કે નહીં કરતા. બરાબર, ખોટી મહેનત નહીં કરતા. આપણે ધોરણ 10માં છે, ખોટી આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાનો. આપણને ખબર જ છે કે જે વસ્તુ નથી પૂછાવાની એ કેમ કરવાની. બરાબર, અને એક સૂત્ર પણ છે કે આપણને એક્ઝામમાં સફળ ક્યારે થઈ શકીએ કે જ્યારે આપણને શું વાંચવું એના કરતાં શું ના વાંચવું એની ખબર પડતી હોય ને તો આપણે ઇઝીલી મિત્રો સક્સેસફુલ થઈ શકીએ છીએ. તમારે પણ એ જ કરવાનું છે. બરાબર, ખોટી મહેનત નથી કરવાની. આ ચેપ્ટરમાં મિત્રો આદેશની રીત આવે છે અને લોપની રીત આવે છે. આ બંને રીતનો અભ્યાસ કરજો અને એ બંને રીત તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, જે તમારા 2 માર્ક્સના અને 3 માર્ક્સ દાખલામાં પૂછાશે. અને સ્વાધ્યાય 3.1ની અંદર મિત્રો તમને જે વિકલ્પો છે કે 1 માર્ક્સના જે હેતુલક્ષી પ્રશ્ન છે એમાંથી જ પ્રશ્ન પૂછાશે.
એમાં ખાસ તમારે રેખા સુસંગત છે કે નહીં, બરાબર છે એ વાળું, અથવા તો સમાંતર રેખા, સંપાતી રેખા, અનન્ય રેખા, આવા પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. સમીકરણ યુગમાં કયું આ જોડ બને છે, આવા બધા ક્વેશ્ચન તમને હેતુલક્ષી પૂછાય. આલેખવાળા પ્રશ્ન કરતા નહીં, એટલે ખોટી મહેનત તમે કરતા નહીં. તો મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 3.1 પૂરું થાય છે. આની પછીના વિડીયોમાં આપણે આપણું જે મેન સ્વાધ્યાય જે છે 3.2 આદેશની રીત, અને ખૂબ જ સિમ્પલ છે, જરા પણ અઘરી નથી મિત્રો. તમે કહેશો કે સર ધોરણ 10 તો ધોરણ 9 કરતાં પણ ઇઝી નીકળ્યું, આટલું બધું ઇઝી કેવી રીતે હોઈ શકે? તો આપણે ચેપ્ટર નંબર 1 શીખી ગયા વાસ્તવિક સંખ્યાઓ, ચેપ્ટર નંબર 2 બહુપદી પણ પૂરું કર્યું. જે બહુપદી જે હતી એ તો આપણા ધોરણ 9 કરતાં પણ ઇઝી હતી. તમને ખબર છે ને, તમે લોકો ભણી ગયા હશો, તમને આ વિડીયો જોયા હશે મારા, તમને ખ્યાલ પડી ગયો હશે કેટલું સિમ્પલ છે. અને એવી રીતે ચેપ્ટર નંબર 3 પણ મિત્રો ખૂબ જ સિમ્પલ છે. આપણે મસ્ત રીતે બધા જ ચેપ્ટરને સોલ્વ કરવાના છે. આ ચેપ્ટરને સોલ્વ કર્યા પછી મિત્રો આપણે શું કરીશું, તો આપણે વન શોર્ટ વિડીયો બનાવીશું, જેમાં મિત્રો તમને આખા જ ચેપ્ટરના, ભલે ને 1 કલાક કે 2 કલાક થઈ જાય, પણ આખા જ ચેપ્ટરમાં જે પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે છે એવા તમામ ક્વેશ્ચન મિત્રો આપણે સોલ્વ કરાવીશું, બરાબર છે. પણ આપણે અત્યારે નહીં કરીએ. અત્યારે આપણું મેન ફોકસ ક્યાં હોવું જોઈએ, તો આપણું અત્યારે મેન ફોકસ આપણા કોન્સેપ્ટ ક્લિયર કરવાનો, આપણી જે બુકના જે દાખલા છે સ્વાધ્યાયના એ બધા પૂરા કરવાનો આપણું મેન ફોકસ હોવું જોઈએ. તો અત્યારે ખાસ એ કરજો. 2 વાર પ્રેક્ટિસ કરજો મિત્રો. ભલે તમને 1 વારમાં ખબર પડી જાય છે, પણ 2 વાર પ્રેક્ટિસ કરજો, કારણ કે પ્રેક્ટિસ કરવાથી તમે પરફેક્ટ બની શકશો. તો મિત્રો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે સ્વાધ્યાય 3.2 ચાલુ કરાવીશું. સૌથી પહેલાં આપણે એના કોન્સેપ્ટ જોઈશું અને ત્યાર પછી આપણે દાખલા પૂરા કરીશું. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. હવે મિત્રો જો તમે વિડીયો પર નવા આવ્યા હોય અને ચેનલ પર પણ તમે નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે, વિડીયો ગમે પણ છે, શીખવા પણ મળે છે, છતાં પણ લાઇક નથી કરતા અને સબસ્ક્રાઇબ પણ નથી કરતા, બરાબર. એવું ના કરો, સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો, અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ અહીંથી વિડીયો અપલોડ કરવામાં આવે ને તો તમને સર્ચ કરવાની જરૂર ના પડે, તમને ઓટોમેટિક તમારામાં નોટિફિકેશન મળી જાય, જેથી જ્યારે પણ અહીંથી વિડીયો અપલોડ થાય તો તમને ખબર પડી જાય અને તમે વિડીયો જોઈ શકો. ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને પણ શેર કરી દેજો.